તો કામ કરતી હતી ત્યાં અચાનક આવી ગયા સાંઈબેન. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે સાંઈબેનને જોતા છે બિસ્કિટ. માગવા બાગવાના નહીં, એને ખબર છે કે આંટીના ઘરે ક્યાં બિસ્કિટ હોય. જ્યારે ક્વાર્ટર ઉપર હતા ત્યારે ખબર હતી, અત્યારે ગેસ્ટ રૂમમાં છીએ તોય ખબર છે. तो क्या खाना है आपको? बिस्किट. क्यों खाना? बिस्किट अच्छी चीज़ नहीं होती. बिस्किट खाना. बिस्किट खाना. तो बिस्किट कहाँ है? आंटी के पास है ही नहीं. ऊपर है. ऊपर है. चलो दिखाओ फिर कहाँ. कहाँ है ये खाने? रुको देती हूँ. उबो रुको. हाँ 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 थैंक यू कौन बोलेगा? थैंक यू आंटी ऐसे बोलो. खुश हो गई बिस्किट खा के. साईं इधर देख, तेरी साइकिल दिखा. પછી અમે બિલકુલ સાંજના ટાઈમે થોડો ચક્કર લગાવવા બહાર નીકળ્યા હતા, કારણ કે દિવસે તો ગરમી જ હોય છે સખત. તો તડકો ઓછો થઈ ગયો ત્યારબાદ બચ્ચા પાર્ટીને લઈ અને એકાદું બે ચક્કર અને પાર્કમાં જવા નીકળ્યા હતા, કારણ કે બાળકો પણ તડકામાં ઘરે રહી રહીને કંટાળે. અને બાળકોએ થર્મોકોલ રસ્તામાંથી ઉઠાવ્યા હતા અને હવે ખેલ ચાલુ થવાનો હતો. अपनी गन दिखाओ. ये वाला मेरा गन है. ये वाला मेरा गन है. चलो अब आगे हो जाओ, सबसे आगे हो जाओ. चलो अच्छा તું લાસ્ટ મેં सबके ધ્યાન રખ क्या નથી. હું મારી જાતને લકી માનું છું કે હું ફરી આર્મી લાઈફ જીવી રહી છું, કારણ કે એકવાર તમે આર્મી એરિયામાંથી ગયા પછી આર્મી લાઈફમાં પાછું આવવું મુશ્કેલ છે. પરંતુ હું લકી માનું છું કે હું આવી રીતે ગેસ્ટ રૂમમાં આવીને બચ્ચા પાર્ટી સાથે મારી ફ્રેન્ડ સાથે આર્મી લાઈફ ફરીને જીવી રહી છું. ચેતન ચેતન ખાઓ ખાઓ. પછી તો ઘરે આવીને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવ્યા હતા, કારણ કે ધર્મ કે દિવસનો કહેતો હતો કે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા છે. તો બચ્ચા પાર્ટી મોટા બધા જ હવે તો થાકી ગયા હતા રનિંગ તો નહીં, વોકિંગ કરીને, એટલે બધા મંડી પડ્યા હતા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માટે. અને હવે ડાયરેક્ટ હું તમને આગળ બતાવી રહી છું નેક્સ્ટ ડેની ક્લિપ. કામ પતાવી જય શ્રી કૃષ્ણ બધાને. તો કામ પતાવીને રેડી થઈએ ત્યાં સુધીમાં જો ફરી નાયા નો નાયા થઈ જાય એવો પરસેવો, કારણ કે ગરમી તો અહીંયા પણ સખત ને સખત પડી રહી છે. કામ બધું પતી ગયું છે. ધર્મભાઈને જો કાર્ટૂન જોવામાંથી ઊંચા નથી આવતા. અને આ છે મારી બાલ્કની, એટલે કે નીચેનું ક્વાર્ટર છે, એટલે બહારનો એરિયો કહી શકાય છે. અમે કપડાં વગેરે સૂકવીએ છીએ અને ગરમીઓમાં ત્યાં બેસવાની મજા આવે. અહીં એવી કહેવત છે યુપીમાં હું આખા નોર્થ ઇન્ડિયામાં કે પાણી કોઈ દિવસ ઊભા નહીં પીવાનું. આપણે બધા માને પણ ઓછું માને. તો પાણી હંમેશા બેસીને પીવાનું. ત્યાં તો ટાઈમ ન હોય, એમ કે ને જેવો દેશ એવો ભેસ. યુપીમાં આવી ગયા એટલે પાણી બેસીને પીવાનું. અને ઘણી જગ્યાએ તો એવું પણ છે, પહેલે ગુડ ખાના યાના મીઠા ખાના બાદ મેં પાણી પીના. બધાને વેકેશન પડે પણ એક આ રસોડાને વેકેશન કેમ નથી પડતું? એમાં તો 3 ટાઈમ બનાવવાનું હોય, એક સન્ડેની પણ રજા નથી આવતી. તો આજ બનાવવાનું છે પનીર. પરસેવે રેબજેબ ઓલરેડી કામથી થઈ ગયા છીએ અને પનીર બનાવવામાં થોડો ટાઈમ લાગે વધારે, એટલે અત્યારથી જ પ્રિપેરેશન ચાલુ કરી દેવી પડશે. ચાલો હું પણ તમને બતાવું કે હું પનીર કઈ રીતે બનાવું છું. મટર પનીર બનાવવાનું છે. મટર એટલે કે લીલા વટોણા. તો આવા કાળા ઉનાળે લીલા વટોણા લઈને આવ્યા છે ફોજી સાહેબ, અને પનીર અમૂલનું લઈ આવ્યા છે. તો હવે બનાવશું અમે મટર પનીર. જોઈએ હવે કેવું બને છે મટર પનીર. તો પનીરની ગ્રેવી માટે સૌથી પહેલાં તો ડુંગળી અને લસણની જરૂર પડવાની હતી, અને સાથે લીલા વટોણા એટલે કે મટર પનીર બનાવવાનું હતું. એટલે મેં લીલા વટોણા ખોલવાનું કામ આપી દીધું હતું ધર્મ. હાથ લઈ લો. ભલે તે બોય સિરો પણ કામ તો કરવું જ પડશે. રાજા બેટા બનીને નથી રહેવાનું, એમ કહી દીધું મેં એને. અને સોંપી દીધું હતું કે આલે ભાઈ તને જેમ ફાવે એમ, જેમ મોજ આવે એમ, પરંતુ તારે વટોણા તો મને ફોલીને આપવાના છે. ભાઈને ગમતું નહોતું પરંતુ પરાયણે મેં આપ્યા, કારણ કે આ જ ટેવ પડવાની છે એને.
હવે લસણ, ડુંગળી, મરચાં અને આદું આ બધાને ફોલી અને અંદર મિક્સર જારમાં નાખી દીધા હતા અને આની એક ગ્રેવી બનાવી નાખવાની હતી. અને આની ગ્રેવી બને એટલે તરત ટમાટરની ગ્રેવી બનાવી નાખવાની હતી. આવી રીતે આને પહેલાં શેકીને પણ તેલમાં ફ્રાય કરીને પણ તમે નાખી શકો છો હલકા ફુલકા, પરંતુ મેં ડાયરેક્ટ નાખ્યા હતા. અને વચ્ચે વચ્ચે હું આની પર નજર રાખતી જતી હતી કે માત્ર કાર્ટૂન જોવે છે કે કામ પણ કરે છે. આવું બાળકને થોડી ટેવ પાડવી જોઈએ. પનીરના વઘારમાં બધા ખડા મસાલા આપણે વાપરી શકીએ છીએ. લવિંગ, કાળા મરી, બાદિયા, તેજપત્તા જેને આપણે તમાલપત્ર કહીએ છીએ તે, અને દાલચીની જેને આપણે ગુજરાતીમાં તજના ચોડિયા કહીએ છીએ, મતલબ છાલ કહીએ છીએ તજની, તે એ બધા ખડા મસાલાનો વઘાર કરીએ પનીરમાં તો બહુ સરસ લાગે. ગયા વખતે હું આવી તો બધા ખડા મસાલાને મિક્સ કરીને એક ડબ્બી લઈ આવી હતી. આ વખતે હું ભૂલી ગઈ અને મમ્મીએ એટલા બધા મસાલા પેક કર્યા હતા તો મારી ફરજ હતી કે હું યાદ કરું, પરંતુ હું જ ભૂલી ગઈ. એટલે અત્યારે તો આપણા પનીરમાં માત્ર જીરાનો વઘાર કરશું, રાઈનો નહીં, જીરાનો. તો કોઈ મોટા ખડા મસાલા તો મારી પાસે હતા નહીં, એટલે શેંગ તેલની અંદર માત્ર જીરાનો વઘાર કરી અને પનીર બનાવવાનું હતું. ને ત્યારબાદ થોડું જીરું ચટકવા માંડે એટલે આપણે ડુંગળી, લસણની જે ગ્રેવી, મતલબ કે જે પીસી લીધું હતું મિક્સરમાં, તેને નાખી અને તેને બસ તેલમાં ચડવા દેવાનું છે. બધું તેલ પતે ત્યાં સુધી ચડવા દેવાનું હોય છે. અને ત્યાં સુધીમાં હસબન્ડ આવી ગયા હતા અને કંઈક નવી વંતુક લઈને આવ્યા હતા. આજકાલ રોજ કંઈક નવી વંતુક લઈને આવે છે, ક્યારેક આઈસ્ક્રીમ, ક્યારેક શેરડીનો રસ, ઉનાળાના કારણે. અને મારા વાળ બહુ જાય છે તો માથામાં મેં તેલ ચિપકાવ્યું હતું. પનીરનો કાર્યક્રમ ચાલતો હતો ત્યાં પનીરના એક્સપર્ટ માણસ હાજર થઈ ગયા છે. તો પનીરની કમાન, એની ડોર મેં એમના હાથમાં આપી છે. જો આપણી ગ્રેવી છેલ્લે આવી થઈ જાય, આમાંથી તેલ છૂટું પડે પછી આમાં ટમેટાની ગ્રેવી નાખવાય. રોજ મારા ફોલોવર હંમેશા એમ કહેતા હોય કે બેન તમે બોલો છો, સાહેબને તો કંઈક બોલવાનો મોકો આપો. તો સાહેબને આજ મેં મોકો આપ્યો છો. જય દ્વારકાધીશ બધાને. હાલો પનીર ખાવા. ત્યારબાદ ટમેટા અમે પીસી લીધા હતા અને હું કાજુ પલાળતા ભૂલી ગઈ હતી, એટલે કાજુને એમાં જ પલાળી દીધા હતા. અને જે વટોણા ધર્મરાજે છીલી દીધા હતા એને ઉકાળી લીધા હતા. અને પછી કાજુની પણ આવી પેસ્ટ બનાવી. ટમેટા ડુંગળીની પેસ્ટ પાકી જાય ત્યારે આવી કાજુની પેસ્ટ અને બધા મસાલા ઉમેરી દેવાના હોય છે. અને પછી અમૂલનું જે પનીર લઈ આવ્યા હતા, ફ્રીજમાં રાખ્યું હતું, તેને કાઢ્યું હતું. ઘરે જ પનીર બનાવું છું જ્યારે હું ગામડે હોઉં અથવા અહીંયા હોઉં ત્યારે, પરંતુ અત્યારે ગેસ્ટ રૂમમાં તો એવું બધું પોસિબલ ના થાય, એટલે અમૂલનું પનીર લઈ આવ્યા. છૂટું પનીર લાવવું કરતાં અમૂલનું પનીર લાવવું સારું રહે. બાજુમાં હું સલાડનું, દહીંનું અને રોટલીનું કામ જે કાંઈ હતું એ કરી રહી હતી ને ત્યાં સુધીમાં હસબન્ડે પનીરનો કાર્યભાર સંભાળી લીધો હતો. ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય ને એ દરેક જગ્યાએ પોતાની ક્ષમતા દેખાડે છે. તેઓ પનીર કાપવામાં પણ બતાવે. હું જ્યારે કાપું ત્યારે મારાથી તો ચોરસ જ ટુકડા કપાય. હસબન્ડનું ટેલેન્ટ જુઓ. કાજુ કતરીની સ્ટાઇલમાં પનીર કપાઈ રહ્યું છે. આપણે હોય રસોડામાં ઉતાવળ, એક સાથે 3 કામ ચાલતા હોય, રોટલી ચડતી હોય, પનીર, દાળ ભાત, એટલે આપણે જેમ તેમ કટકા કરીને નાખી દઈએ. અને હસબન્ડે શાંતિથી સરસ મજાના આવા સુંદર કટકા પાડ્યા હતા. તો આમાંથી એક કટકો મેં ધર્મને પકડાવી દીધો હતો કે આ પનીરનો મસ્ત શેપ કપાણો છે, તું ખાઈને ટ્રાય કર. કારણ કે બાળકો તો એમનામ ખાવાના નથી, પરંતુ આવા નવા શેપમાં કંઈક નવીન વસ્તુ આપીએ તો તે કંઈક હેલ્ધી ખાય. ને પ્રોટીન માટે પનીર છે એ સૌથી સારો સ્ત્રોત માની શકાય છે. અને બસ ગ્રેવી ને વગેરે રેડી હતું. હવે છેલ્લે ફોજી સાહેબે પનીર નાખી દીધું હતું અને મસ્ત મજાનું પનીરનું શાક બની ગયું હતું. પછી હસબન્ડનું પનીર રેડી હતું એટલે એને સૌથી પહેલાં તો મને ચખાડવાની કોશિશ કરી, પરંતુ ગરમ હતું એટલે મેં જરીક જ ખાધું, પરંતુ કીધું આખું બટકું ખાવું પડશે. તો આખું પનીરનું બટકું ખાય અને પછી મારા જે રિએક્શન હતા તે તમે જુઓ. મસ્ત બન્યું છે, થેન્ક યુ. પરસેવાથી રેપ જે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે અહીંયા ઉત્તર ભારતમાં આવા વેલણ વાપરવામાં આવે છે અને આપણે ત્યાં પાતળું વેલણ હોય. અને પાટલી પણ કેવી છે હું બતાવું તમને. પાટલી એકદમ સુવાળી છે, ઉપર લાકડાની ઉપર છે ઓલું બેલ તેલ લગાડેલું હોય ને તેલ લગાડેલું છે, એકદમ સુવાળી પાટલી. તો હવે આમાં મને નથી લાગતું કે આપણી જેવી રોટલી બનશે. ટ્રાય કરીએ કેવી બને છે. અને આ કડાઈ ઉપર કોઈ કોમેન્ટ ના કરતા, કારણ કે અમારી કડાઈ નથી, આ કડાઈ ગેસ્ટ રૂમની હોય છે, જે અહીં વાસણ હોય ને એની હોય છે.
એટલે મારી પહેલાં કોઈ ગેસ્ટ આવ્યું છે ને બિચારાથી બળી ગઈ છે, આપણે તેને પણ દોષ શું દેવો. હવે જોઈએ આ પાટલીમાં તો કેવી રોટલી થાય છે, કારણ કે એકદમ લીસી છે અને બહુ રોટલી ચોટે છે. અને આવું વેલણ અમે પંજાબથી લીધેલું છે, ગુજરાત હું રાખું છું, પરંતુ માત્ર પરોઠા બનાવવા માટે. રોટલીમાં આવું વેલણ ફાવતું તો જરાય નથી અને ચોંટે છે એકદમ. હવે જોઈએ. તો લીસી લીસી પાટલી ને જાડા પાડા વેલણથી આવી રોટલી બનાવી હતી. જેવી બને એવી કોશિશ તો કરી હતી કે ગોળ થાય એમ, અને ઘણો બધો સૂકો લોટ નાખવો પડ્યો હતો, કારણ કે પાટલી એકદમ સુવાળી હતી, એની ઉપર ઓલું તેલ લગાડેલું હતું. એટલે તે હું હસબન્ડને કહેતી હતી ફૂલે કે ના ફૂલે, જુઓ મારી માથે નહીં, જે કાંઈ છે તે ચડાવી લેજો અને માની લેજો તમારી રોટલી સારી થઈ એમ. કારણ કે આપણે સ્ત્રીઓને તો પોતાના વેલણ પર હાથ બેસી ગયો હોય છે, એના બદલે આ પોતાનું તો નહીં, પાતળું પણ નહીં, પણ આ આવડું મોટું પરોઠાનું વેલણ હતું. એટલે મેં તો આવી રોટલી ચાલશે, સરસ દોડશે ને? દોડશે. ઓકે, તો બેસી જાઓ જમવા. તો ફૂલ ફેમિલી જમવા બેસી ગઈ હતી. મોટા ભાગની ફેમિલીઓમાં એવું જ થાય. અહીંયા ફોજ તરફથી તમને ફર્નિચરમાં ટેબલ ખુરશી આપેલા હોય, પરંતુ મોટા ભાગે કોઈ એની પર બેસીને ના જમે. મસ્ત ઇન્ડિયન બેઠક પ્રમાણે સરસ પલાઠીવાળી અને નીચે જમવા બેસી જાય. અને અમે પણ સલાડ, છાશ, રોટલી અને પનીર લઈ અને નીચે જમવા બેસી ગયા હતા. અને આખી ફેમિલી મસ્ત જમતી હતી ને સાથે સાથે કાર્ટૂન પણ ચાલતા હતા. અને અહીં ઉત્તર ભારતમાં પનીરનો ક્રેઝ તો કંઈક અલગ જ છે. મહેમાન આવે તો પણ પનીર બનાવવાનું, કંઈ પણ સારો પ્રસંગ હોય તો પણ પનીર બનાવવાનું, આજે ઘરે સારો તહેવાર અથવા કોઈનો જન્મદિવસ છે તો પણ પનીર બનાવવાનું. આપણે કેમ ત્યાં ઉનાળામાં કેરીના રસનું ક્રેઝ હોય છે, એની જેમ અહીં પનીરનો ક્રેઝ હોય છે કે મહેમાન આવે, ઘરે વેવાણ આવતું હોય, આ તે મતલબ બધા વસ્તુમાં તેઓ પનીર બનાવે. અને ક્યાંક જમવા જાય તો પણ મેન કોસ્ટમાં પનીર હોય. તમે કોઈકના લગ્ન પ્રસંગમાં જાઓ તો પણ તમને મેન કોસ્ટમાં પનીર જોવા મળશે. અને હંમેશા આવું થાય છે કે મારા હસબન્ડ અને ધર્મ વહેલા જમી લે છે અને મારું જમવાનું નિરાતે ચાલે છે, કારણ કે મને સલાડ દુનિયાભરનો ભાવે છે. એટલે સલાડ, અને આમ પણ હું જમવામાં ધીરે છું, બધા ફટાફટ જમી લે એવું મારાથી જમાતું નથી. એટલે હું નિરાતવાળી માણસ, આરામથી જમું છું. ત્યાં સુધીમાં તો એ લોકો જમી નવરા થઈ અને પોતપોતાની જગ્યાઓ લઈ ચૂક્યા હોય છે. કારણ કે મને તો પહેલાં બાઉલ ભરીને સલાડ જોઈએ, પછી જમવું, ફરી પાછો સલાડ જોઈએ અને 2-3 વાટકા છાશ. મારા શરીર ઉપરથી એવું નથી લાગતું, પરંતુ સાચું હું 2-3 વાટકા છાશ પી જાઉં છું. પછી રાત્રે અમે ગયા હતા વોકિંગ. આટલા બધા દિવસ બાદ આજે ફોજી સાહેબની નાઇટ ડ્યુટી નહોતી, એટલે અમે લોકો જમી અને રાત્રે વોકિંગ માટે ગયા હતા. અને ધર્મને શોખ ચડ્યો હતો સાયકલ ચલાવવાનો. હવે એની સાયકલ તો અહીંયા છે નહીં, એટલે પપ્પાની સાયકલ ચલાવવી છે, પણ ગમે તેમ કરીને ચલાવવી છે. અવડી મોટી સાયકલમાં ભાઈના પગ તો પહોંચી શકતા નહોતા. હું ના પાડતી હતી, પરંતુ સાથે પપ્પા હોય અને તમને ખબર છે કે પપ્પા ગમે એ રિસ્ક લેવડાવે. મમ્મી એમ કે હાથ પગ ભાંગી જશે, આ તે, પરંતુ પપ્પા એમ કે ચલાય, હું તારી પાછળ છું ને, તું તારે વાંધો નહીં. તો સાચે અને અચાનક હિંમત આવી ગઈ અને હવે પપ્પા પકડે નહીં તો પણ તે ચલાવતો હતો, પરંતુ ઉતરવા ચડવામાં પપ્પા પકડી રાખે એવું એ કહેતો હતો. ને નક્કી નહીં હવે આ સાયકલ રોડ ઉપરથી ઉતરી અને કઈ દિશામાં જઈ રહી છે. જય શ્રી કૃષ્ણ.